હિન્દુઓના પ્રસંગો બહાર નીકળતા વરઘોડા પર ખેડામાં એક વિવાદ શરૂ થયો છે। આરોપ છે કે માતરના પૂર્વ સરપંચે ફરમાન કાઢ્યું કે ગામમાં હિન્દુઓના વરઘોડા નહીં નીકળે। જો કે આ તુગલકી નિર્ણયનો વિરોધ થતા મામલો બિચક્યો છે, જેમાં હવે હિન્દુ સંગઠનો પણ કૂદ્યા છે। ત્યારે શું છે આ સમગ્ર વિવાદ, જોઈએ આ રિપોર્ટમાં। ખેડાના માતરના રતનપુર ગામમાં હાલ ભારે અશાંતિ જોવા મળી રહી છે। અશાંતિ પાછળનું કારણ છે વરઘોડાને લઈને ગામમાં થયેલી બબાલ। રતનપુર ગામમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયની વસ્તી રહે છે, જેમાં હિન્દુ સમાજ દ્વારા ગામના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા પઠાણ વિરુદ્ધ લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે તેઓએ ફરમાન જાહેર કર્યું છે કે ગામમાં હિન્દુઓના વરઘોડા નહીં કાઢવા। જો કોઈ કાર્યક્રમ કરે છે તો લાઇટો બંધ કરી ગાળાગાળી કરવામાં આવે છે। આમ કાર્યક્રમમાં જાણી જોઈને કાંકરી ચાળો કરવામાં આવે છે। કે અમારા જ્યારે વરઘોડાનો ટાઈમ થયો 6:30 વાગે તો એમણે તમામ રાતે સ્ટ્રીટ લાઇટો પહેલા તો બંધ કરી દીધી અને સ્ટ્રીટ લાઇટ બંધ કર્યા ફરી 150 થી 200 માણસનો ટોરું પંચાયતે જમા થઈ ગયું। એટલે અમને માહોલ એવું લાગ્યું કે આ લોકો ધમાલ કરવા માંગે છે, કારણ કે આજ લગીને એવું કદી થયું જ નહોતું। જેને લઈને ડીવાયએસપી અને પીઆઈની હાજરીમાં ગ્રામજનોની બેઠક પણ મળી હતી। મારી એક રિક્વેસ્ટ છે કે આ મુદ્દો છે ને એ તમે એટલું સમજાવી દો કે જગ્યા પર ના કરે, નહીતર ભાઈ વાત સમજો। મારી વાત સાંભળો, એક મિનિટ। ગામની તમામ વસ્તુ છે ને, દરેકના પોતાના મકાન સિવાયનું આખું ગામ છે ને બધાનું બરાબર, પોતાનું મકાન હોય તો મકાન મારું છે, ધાર્મિક સંસ્થા હોય તો ધાર્મિક સંસ્થા હિન્દુની હોય મુસ્લિમની હોય એ હોય, બાકી આખું ગામ તમારા લોકોનું સંયુક્ત છે બરાબર। પણ એક વસ્તુ વડીલ ખાલી એટલું જ છે કે લગ્નની અંદર લગ્નના ગીતો હોય એટલું ધ્યાન રાખવાની જવાબદારી કોની? વડીલો, બરાબર। આટલું જ કેવું છે, તો આટલું થાય તો કોઈ મગજમારી ના થાય। જો કે હવે આ મામલે હિન્દુ સંગઠનો મેદાને પડ્યા છે। હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતા અને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ માટેના આંદોલનની તૈયારી કરી છે। તો ગામનો ખૂબ આક્રોશ છે। ગામના સ્થાનિકોનો મારી પર ફોન આવ્યો એટલે આજે હું મુલાકાતે આવ્યો છું અને અમના તમામ પ્રશ્નો મેં સાંભળ્યા અને અમે લોકો સોમવારે ખૂબ મોટી સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાના છીએ, એસપી સાહેબને પણ રજૂઆત કરવાના છીએ। પણ જ્યાં સાર્વજનિક ચોક છે, જે સમગ્ર હિન્દુ મુસ્લિમ બધા માટે છે, પંચાયતનો ચોક છે, ત્યાં તમે એવું કહી દીધું કે ગરબા નહીં રમવાના, તો શું ભાઈ તમારા ઘરનું મેદાન છે? હે, તો નહીં ચાલે। એટલે અમે લોકો મોટી સંખ્યામાં આવેદન પત્ર આપવાના છીએ અને આવતા દિવસોમાં જો આનો નિકાલ ના આવ્યો તો ખૂબ મોટી સંખ્યામાં આંદોલન થશે। ગાંધી ચિંધ્યા માર્ગે બી આંદોલન થશે અને ભગતસિંહના માર્ગે બી આંદોલન થશે। તમે ધારાસભ્યને રજૂઆત કરી છે? ધારાસભ્યને કરી હતી અમે રજૂઆત। ધારાસભ્ય એવું કહ્યું હતું કે અમે કોઈ ગામવાળાને ઓળખતા નથી। કલ્પેશભાઈ એવું કે છે, કલ્પેશભાઈએ એવું કર્યું હતું, એના કેટલા છોકરા જોડે રેકોર્ડિંગ પણ હતું, પણ કોઈ અમને ઓળખતા જ નહીં। ધારાસભ્ય ખુદે ફોનમાં એવું કહ્યું હતું કે અમે કોઈને ઓળખતા નથી। જો કે આ બધા વચ્ચે સ્થાનિક પોલીસે પૂર્વ સરપંચના આવા કોઈ ફરમાનથી ઇનકાર કર્યો છે। પોલીસનું કહેવું છે કે વિસ્તાર સંવેદનશીલ હોવાથી પરસ્પર કેટલીક સમજૂતી કરવામાં આવી હતી, જેને લઈને 2 વર્ષ બાદ હવે વિવાદ છેડાયો છે। રતનપુર ખાતે જે અત્યારે જે મીડિયામાં પણ જે મેસેજ આવી રહ્યા છે કે પૂર્વ સરપંચે વરઘોડો કાઢવા ઉપર ફરમાન જારી કર્યું, આવી કોઈ બાબત નથી। એની અંદર ગેરસમજ થયેલી છે, એને હું સ્પષ્ટ કરવા માંગીશ। આની અંદર રતનપુર જે ગામ છે એ મોટી વસ્તી ધરાવતું ગામ છે, હિન્દુ મુસ્લિમ બંને મિક્સ વસ્તી ધરાવતું ગામ છે અને 2 વર્ષ પહેલાં એકબીજા વચ્ચે અમુક પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ, અમુક પ્રકારની શંકા કુશંકાઓ, અમુક પ્રકારની અફવાઓ થતી હતી। એના કારણે ગામના આગેવાનોએ 2 વર્ષ પહેલાં એટલે કે જૂન 2023ની અંદર બંને પક્ષના 5-7 આગેવાન અને 4-5 સાક્ષીઓ એ લોકો લેખિતમાં આંતરિક સમજૂતી કરેલી કે જે મુદ્દાઓ ઉપર અવારનવાર નાની બાબતોમાં ઇસ્યુ થતા હતા અથવા તો શંકા કુશંકા થતી હતી કે અવિશ્વાસનું વાતાવરણ પેદા થતું હતું, એ માટેની એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવેલું। એમાં એકબીજા પક્ષે પોતપોતાના પક્ષો પણ રજૂ કરેલા, એમાં મોટાભાગના પ્રશ્નોનું એમના સમાધાન કરવામાં આવેલું અને સ્પષ્ટપણે કહેવામાં આવેલું કે કોઈ પણ બાબત હોય તટસ્થ રીતે જ કામ થશે। કોઈ પણ ધર્મના તહેવાર હોય તો આપણા બંધારણમાં જે પ્રકારની છૂટછાટ આપેલી છે એ મુજબ ચોક્કસપણે નિભાવી શકશે અને ગામ લોકો આંતરિક સમજૂતીથી જે કંઈ કામ કરે છે, હા એકબીજાની ઉપર દબાવ કોઈ જ નહીં કરી શકે, પણ આંતરિક સમજૂતીથી એ લોકો કોઈ પણ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે તો એની માટે એ લોકો ચોક્કસપણે ફ્રીડમ છે। જો કે ગામમાં હિન્દુઓના વરઘોડો નહીં કાઢવા એવી ફરિયાદ થતા આ મામલો ભારે ચર્ચામાં આવ્યો છે।
જોકે રતનપુર ગામે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તો બીજો આવો વિવાદ વડોદરાના ડભોઈમાં શરૂ થયો છે, જ્યાં વળકરવાસમાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર વિસ્તાર હિન્દુ વસ્તી ધરાવતો છે. લગભગ 100 વર્ષથી 2 પેઢી અહીંયા પસાર થઈ ગઈ અને બધા જ હિન્દુઓ અહીંયા વસવાટ કરે છે. આ જ વિસ્તારની અંદર રહેતા એક વ્યક્તિ જેમને વિધર્મીને મકાન વેચવા માટેનો પ્રયત્ન કર્યો છે. જે વ્યક્તિનો બદ ઇરાદો એ છે કે આ વિસ્તારની અંદર કોઈ વિધર્મીને પ્રવેશ આપીને આ સમગ્ર વિસ્તારને ખાલી કરાવવાનો એમનો જે બદ ઇરાદો છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ હસ્તક્ષેપ કર્યો નથી. આમ રાજ્યમાં નીકળતા ધાર્મિક વરઘોડા અને શોભાયાત્રા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, જેમાં પોલીસ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાના પ્રયત્નો કરી રહી છે. જોકે આવા વિવાદથી સંવેદનશીલ વિસ્તારમાં ભારે ઉહાપોહ મચ્યો છે. ત્યારે આગામી સમયમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.